સંખેડાના નવાપુરા ફળિયા ખાતે પુત્રે પિતાને નજીવી બાબતે કોદાળીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચવા પામી હતી। છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના નવાપુરા ફળિયા ખાતે રહેતા પ્રવીણભાઈ બચુભાઈ તડવી ઉંમર વર્ષ 60 ગઈકાલે સવારે લગભગ 8 થી 10 વાગ્યાના ગાળામાં પોતાના ઘરે હતા। ત્યારે તેમનો દીકરો નરેશ ઉર્ફે પપ્પુ પણ ઘરે હતો। ત્યારે નરેશ ઉર્ફે પપ્પુએ તેના પિતા પ્રવીણભાઈ સાથે પૈસા વાપરવા કેમ નથી આપતા કહીને ઝઘડો કર્યો હતો। લાંબા સમય સુધી ઝઘડો ચાલ્યા બાદ દીકરો નરેશ ઉર્ફે પપ્પુએ ઉશ્કેરાઈને લાકડાના હાથાવાળી કોદાળીને લઈને તેના પિતા પ્રવીણભાઈ તડવીને માથાના ભાગે તથા કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા મોતને ઘાટ ઉતારી દીધા હતા। આ અંગે સંખેડા પોલીસને જાણ થતાં સંખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડીને આજરોજ પીએમ કરવામાં આવ્યું હતું અને હત્યારા પુત્ર નરેશ ઉર્ફે પપ્પુભાઈ તડવીની સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। સંખેડા પીએસઆઈ મયુર જાદવ તેમજ સ્ટાફ દ્વારા સ્થળ તપાસ કરી પંચકેશ કરવામાં આવ્યું હતું અને આરોપી નરેશ ઉર્ફે પપ્પુભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। છોડાયો નહીં મેં અહીં ઊભી રહીને એટલું કીધું કે તાર પપ્પાનું કામ આવે બેટા એમ કીધું તમે મને કે ઊભી કહેતા ને હું માર નાખું એવું કીધું ને એટલે મેં ના કીધું મેં તો હાજર જઈએ સાહેબ। કાલે મેં એમાં કાકાએ ફોન કર્યો એટલે હું અહીં આગળ આવી અને મેં આગળ આવી એટલે બધા ઊભા રહેલા જ હતા, સાહેબ બી હતા, પોલીસ એટલે બધા હતા। પછી મેં અહીંયા પૂછ્યું તો જસીબેને મને કીધું કે તારા પપ્પાને કે તારે ઘરે આવી રીતે કોડારી કરીને માર્યા એમ એવું કીધું જસીબેને। પછી મારા કાકાએ મને ફોન કર્યો એટલે મેં આવી। પછી મારા કાકાએ એને પૂછ્યું સાહેબે સાહેબને મેં રીતના ફરિયાદ નોંધાવી કે મારા પપ્પાને ગયો મારી ભાઈ નામ શું હતું? મારા ભાઈનું નામ પપ્પુ છે। લોહીને એવું પડેલું જોયું હતું બસ સાહેબ। કાલે કેટલા વાગે દવાખાના લઈને આવ્યા હતા? દવાખાને કાલે 3:30-4ની આસપાસમાં લઈને આવ્યા। પીએમ થઈ ગયું છે? ના પીએમ નહોતું થયું, અત્યારે તો થયું। શું નામ છે તમારું? મારું દક્ષાબેન નામ છે। તમારા પપ્પાનું નામ શું હતું? પ્રવીણભાઈ બચુભાઈ। કયા ઘર રહેતા હતા? નવાપુરા।